ડભોઈમાં મિત્રોએ કર્યો વિશ્વાસઘાત, સ્ટુડિયોમાંથી 3 લાખના કેમેરા ગાયબ। ડભોઈના તિલકવાડા રોડ વિસ્તારમાં આવેલી જય અંબે સ્ટુડિયોમાં વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે। સ્ટુડિયો માલિક મિતેશ તડવીએ પોતાના 2 મિત્રો પર આશરે 3 લાખ રૂપિયાના કેમેરા લઈ જવાના આક્ષેપ કર્યા છે। મળતી માહિતી મુજબ મિતેશ તડવીએ પોતાના મિત્રો અનિલ વસાવા અને કિરણ તડવીને બેટરી લેવા માટે સ્ટુડિયોની ચાવી આપી હતી। જો કે આ વિશ્વાસનો લાભ ઉઠાવી બંને સ્ટુડિયોમાં રહેલા કેનન કંપનીના 2 મોંઘા કેમેરા લઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ મામલે મિતેશ તડવીએ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે નજીકની ઓફિસમાં રહેલા વકીલ રાજેશ વસાવા દ્વારા તેમને ફોન કરીને ફરિયાદ ન કરવા અને સમાધાનનો મામલો પતાવવાની વાત કરવામાં આવી હતી। હાલ સમગ્ર મામલે ડભોઈ પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તિલકવાડા રોડ પર જય અંબે સ્ટુડિયો નામની મારી દુકાન છે। ત્યાં મારા અંદાજિત 3 લાખના જેવા કેમેરા ચોરાઈ ગયા છે। કોણે ચોર્યા છે? કોની પર્સન? એ વસાવા અનિલ છે, એ ભાઈ ડભોઈમાં પણ રહે છે અને બોરડામાં પણ રહે છે। અને એની જોડે એક બીજા ભાઈ આવ્યા હતા, તડવી કિરણ, તો એ ભાઈ અંબાવના છે। તો એ 2 ભાઈ મારી દુકાનમાં ઘૂસ્યા, એટલે બેટરી લેવાના બહાને મારા ઘરે ગયા અને ઘરેથી ચાવી લઈને આવ્યા અને દુકાનમાંથી બેટરી લેવાના બહાને એ લોકો કેમેરા ચોરી ગયા। એ તમને પહેલેથી ઓળખતા હતા? ના, કિરણને ઓળખું છું ને અનિલભાઈ છે એમને તો હું પહેલી વાર જ જોયા છે। એ મારા ભાઈબંધના કોન્ટેક્ટ થયા હતા। હવે તમે એની જાણ ક્યાં કરી? મેં ડભોઈ પોલીસ સ્ટેશનમાં કરી છે, એટલે ત્યાં એમની પર અરજી કરી છે। એટલે પોલીસે મને જણાવ્યું કે આમની પર અમે જોઈએ છે, કાર્યવાહી કરીએ છીએ। સીસીટીવીમાં કોણ? સીસીટીવીમાં 2 જણ આવે છે, વસાવા અનિલ અને તડવી કિરણ। એટલે મને આ લોકો પર પૂરેપૂરી શંકા છે કે મારા કેમેરા આ લોકોએ લીધા છે। તમારી પર કોઈ ફોન પણ આવ્યો તો ફરિયાદ લખાયા પછી? મારી પર વસાવા અનિલનો ફોન આવ્યો હતો કે એમના કોઈક વકીલ થ્રુ કીધું કે એમને કહેજો કે સમજાવજો, ફરિયાદ ના કરે ને અમારી પર કંઈક કેસ ના કરે, એ બાબતથી મને ફોન આવ્યો હતો। ફોન એટલે મને જે વકીલ છે મને વકીલ કહેવાયા હતા કે એમને કહેજો। કોણ વકીલ હતા? રાજેશભાઈ જોડે એમને કહેવાયું હતું કે એમને ફરિયાદ લેવા ના કહો, તો અમારા બાજુની દુકાનવાળા વકીલ સાહેબ એમના થ્રુ કહેવાયું। શું નામ તમારું? મારું નામ તડવી મિતેશ છે।